માવા ખાઈ ખાઈને મોઢું ન ખુલતું હોય અને બે જ આંગળી જતી હોય તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. તો હાલો મિત્રો, મારું નામ છે અલ્પેશ ધરીજિયા અને મારી ચેનલનું નામ છે ધરીજિયા ફાર્મ. તો ધરીજિયા ફાર્મ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વિડીયો લઈને આવ્યા છીએ સ્પેશિયલ ગુજરાતીઓ માટે, કારણ કે ગુજરાતીઓ આ માવા બહુ ખાય છે. તો ગુજરાતી માટે ખાસ વિડીયો છે. જેનું મોઢું પેક થઈ જતું હોય, જેને આમ બે આંગળી જતી હોય અને એને ખોલવું હોય, તો તેના માટે આ બેસ્ટ વિડીયો છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો. તો કે ભાઈ, હવે આપણે દેશી એક ઉપાય બતાવવાનો છે કે જે તમને મોઢું ખોલવામાં બહુ મદદરૂપ થાય છે. બે નુસ્ખા છે કે તમારે મોઢું ખોલવામાં તમને પૂરેપૂરી મદદ કરશે, પણ તમારે એને છેલ્લા લાસ્ટ 15 દિવસ સુધી તેને તમારે ટ્રાય મારવી પડશે. રોજ એક વાર, એટલે તમારું મોઢું મસ્ત ખુલી જાય છે. તો પહેલો નુસ્ખો છે, તમારે સફેદ અથવા કાળા તલ લઈ લેવાના છે. તેને રાતે તમે હુવો ત્યારે તમારે જે ગલોફામાં તમારે ખુલતું ન હોય અને આમ ફૂગો ન થતો હોય તે ગલોફામાં સાવી અને તે ગલોફામાં ચડાવી દેવાના અને તેને સવાર સુધી રહેવા દેવાના. આવું તમે 3 થી 4 દિવસ કરશો એટલે તમારું મોઢું, તમને ઓટોમેટિક ખબર પડી જાય કે હા ભાઈ, મારું મોઢું ખુલવા માંડ્યું છે. અને બીજો એક ઉપાય છે કે તમારે સવારમાં ગૌમૂત્ર લઈ લેવાનું છે અને એના 2 થી 3 કોગળા રોજ કરવાના, રોજ. તો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જે ભાઈ આ ટ્રાય કરેલી હોય, આ દેશી ઓહડિયું કહેવાય આને, તો કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા.